પુરુષોત્તમ ભગવાનની જય। આજે આપણે 10મા દિવસની વાર્તા સાંભળશું। તો ઘઉં અને કાંકરાની વાર્તા છે। એક ગામ હતું, ગામમાં એક સુતારણ રહે, એનું નામ ગંગા। પાડોશમાં એક લુહારણ રહે, એનું નામ મંછા। ગંગા ગરીબ, એનો ધણી આખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ 2 માણસનું પેટ ભરાય। જ્યારે મંછા છે ને ખાધે પીધે સુખી, પણ જીવની ભારે ટૂંકી। કોઈને કાંઈ ઝટ દઈને આપે નહીં, અને આપે ને તો એવો દેખાવ કરે કે જાણે ખજાનો દઈ દીધો હોય। ગંગા ગરીબ ઘણી પણ દિલની ભારે દરિયાઓ। પોતે ભૂખી રહી અને આંગણે આવેલા અભ્યાગત પાછો ન જાય। રોટલો દઈને રાજી થનારી વળી આપ્યા પછી પણ અફસોસ કરે કે પ્રભુએ કાંઈ દેવા જેવું દીધું હોત ને તો દિલ ખોલીને દેત। એવામાં અમૃતમય અધિક માસ આવ્યો। ગામના નર નારી એ વ્રત આદર્યા। ગંગાએ પણ વ્રત લીધું આ જોઈ, અને દંભી મંછાએ પણ વ્રત લીધું। ભાવ ભક્તિનો તો છાંટો નહીં, પણ દેખાદેખીથી દોરડું પકડી લીધું। સવારના પોરમાં બની ઠંડીને સૌની સાથે નદીએ નાવા જાય। નદીમાં એકાદ ડૂબકી મારે, પ્રભુનું નામ લેવાને બદલે ટાઢ ચડી હોય ને એમ સિસકારા બોલાવે। પગ ભીંજાય ન ભીંજાય ત્યાં તો ફટ દેતીકને બહાર નીકળી જાય। પછી સૌ વાર્તા સાંભળવા બેસે। ગોરબાના કપાળે ચાંદલો કરે, પોથીને કંકુ ચોડે। સૌ મુઠ્ઠી મુઠ્ઠી ઘઉં લાવ્યા હોય એની ગોરબા પાસે ઢગલી કરે। જ્યારે મંછા શેર ઘઉં લઈને આવે, એમાં ઘઉં તો પાશેર જ હોય, પોણો શેર કાંકરા હોય, પણ એનો ઢગલો સૌથી મોટો દેખાય। કથા સાંભળવાને બદલે પોતાનો ઢગલો જોતી જાય, ફૂલાતી જાય ને ખોખારા ખાતી જાય। એમ કરતાં અમૃત માસ પૂર્ણ થવા આવ્યો। છેલ્લા દિવસે ગંગાએ કોઠીમાંથી હતા એટલા બધાએ ઘઉં કાઢી લીધા। માંડ શેર જેટલા થયા। ગંગા જીવ બાળવા લાગી કે અરે અરે, મારા ભાગ કેવા ભમરાળા છે। આજ કોઠી ભરેલી હોત ને તો ગોરબાને 5 મણ ઘઉં દેત। આવો અમૃત માસ ફરી ક્યારે આવે। આ બાજુ મંછાએ જોખીને શેર ઘઉં લીધા અને અંદર ભેળવ્યા 5 શેર કાંકરા। પછી મલપતી ગઈ નદીએ સ્નાન કરી। સૌ વાર્તા સાંભળવા બેઠા। મંછાનો ઢગલો સૌથી મોટો થયો। મંછા તો વારે વારે ખોખારા ખાવા લાગી। આ બાજુ વૈકુંઠમાં લક્ષ્મીજીની મૂંઝવણનો પાર નથી। પ્રભુએ પૂછ્યું કે દેવી, મૂંઝવણ શાની છે? ત્યારે લક્ષ્મીજી બોલ્યા કે નાથ, રોજ તો 5 શેર ઘઉંમાંથી પોણો શેર કાંકરા વીણતા નાકે દમ આવી જાય। આજે તો શેર ઘઉંમાં 5 શેર કાંકરા છે। ઘઉં વીણું કે કાંકરા વીણું? આ સાંભળીને પ્રભુ હસતા હસતા બોલ્યા કે હશે જેનો જેવો ભાવ એવા તમે થાવ। આ બાજુ ગંગા અને મંછા ઘેરે આવ્યા। ગંગાએ ઘેરે જઈને જોયું તો આખી કોઠી ઘઉંની ભરેલી। ગંગાના આનંદનો પાર ન રહ્યો। એ તો દોડતી ગઈ ગોરભા પાસે જઈને કહે, પ્રભુએ કૃપા કરી, મારા ઘેર પધારો, મારે અન્નદાન કરવું છે। ગોરભા ગંગાના ઘેર આવ્યા। ગંગા સુપડે ઘઉં આપવા લાગી, પણ કોઠી ખાલી ન થાય। 5 મણને બદલે 15 મણ ઘઉં દીધા તોય કોઠી ભરેલી ને ભરેલી। ગંગા સમજી ગઈ કે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુએ દયા કરી છે। વાયુ વેગે વાત ગામમાં ફેલાય, લોકો જોવા ટોળા વળ્યા। ગંગાએ ગામના તમામ બ્રાહ્મણને સુપડા ભરી ભરીને ઘઉંને દીધા તોય કોઠી છલકતી જ રહી। આ વાત મંછાએ સાંભળી। એને થયું કે વ્રત તો મેં કર્યું છે, મને ફળ મળવું જોઈએ। જઈને જોયું તો આખી કોઠી કાંકરાથી ભરેલી। ગંગાની કોઠીમાંથી કદી ઘઉં ખાલી ન થયા, અને મંછાની કોઠીમાંથી કદી કાંકરા ન ખૂટ્યા। હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ગંગાને ફળ્યા એવા સૌને ફળજો। બોલો પુરુષોત્તમ ભગવાનની જય।